सुप्रभात, गुड मॉर्निंग। ફરી એકવાર આપ સૌનું આજના સંસ્કૃત લેક્ચરમાં સ્વાગત છે। આપણે આગળના લેક્ચરમાં શરૂ કર્યો હતો આપણો ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમ, જેમાં આપણે 7 સુભાષિતો જોયા હતા। સૌથી પહેલાં સુભાષિત એટલે શું એ આપણે જોયું હતું કે ભાઈ જે સુંદર ઉક્તિ હોય કે બોધ વચન હોય તેને સુભાષિત કહે છે। આ સુભાષિતની વિશેષતાઓ ઘણી બધી છે, જેમ કે એક તો એ નાના હોવા છતાં એની અંદર અઢળક જ્ઞાન હોય છે અને એટલા માટે તેને ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો કહે છે। સરળ અને નાના હોવાથી લોકોના મોઢે યાદ હોય છે, લોકો એને આરામથી ગાઈ શકે છે, બોલી શકે છે। એ ઉપરાંત તે વ્યક્તિની જીવનનું ભાથું પૂરું પાડે છે। સુભાષિતોમાંથી ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે। એ જ્ઞાન કેવું હોય છે તો કે આપણા વડીલો, પૂર્વજો, વિદ્વાનો છે કે જેમણે પોતાના જીવન અનુભવના આધારે આ સુભાષિતોની રચના કરી છે અને એટલા માટે એ સુભાષિતો જ્યારે આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ, તેનો અમલ કરીએ છીએ, એટલે આપણું જીવન પણ છે એ ખૂબ જ સરળ ઉદ્ધત બને છે। બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવના દર્શાવે છે। તેમાં વસુધૈવ કુટુંબકમ, આ સંપૂર્ણ પૃથ્વી એક કુટુંબ, એક પરિવાર છે તેવી ભાવના પણ દર્શાવવામાં આવી છે। તો અહીં પણ આવા નાનકડા છતાં ઊંડાણ ભરેલા 7 સુભાષિતો દર્શાવ્યા છે। આ સુભાષિતો છે એ અણમોલ રત્ન જેવા છે, જે મરજીવ્યા સમુદ્રના પેટાળમાં જે કિંમતી રત્નો, મોતીઓ લઈ આવે છે, એમ આ સુભાષિતો પણ આ સૃષ્ટિ જે અગાધ દરિયા સમાન, સમુદ્ર સમાન સૃષ્ટિમાં અણમોલ રત્ન છે। તમે આગળ ધોરણ 6-7માં ભણ્યા હશો, 7 અથવા 8માં આવતું હતું કે ભાઈ પૃથ્વી પરના 3 રત્ન જળ, અન્ન અને સુભાષિત। વ્યક્તિને દરેક વસ્તુ વગર ચાલે, પણ ખોરાક અને પાણી વગર ન ચાલે, અને એવી જ રીતે સુભાષિતો પણ જીવનમાં ખૂબ જ મહત્ત્વના ઉપયોગી છે અને પૃથ્વી પરના 3 રત્નોમાં જળ, અન્ન અને આ સુભાષિતનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે આપણે આજના લેક્ચરમાં આ 7 સુભાષિત પૈકી તેના શબ્દાર્થ અને ભાષાંતર છે એ જોઈએ। તો શરૂ કરીએ। ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમ, એટલે 7 સુભાષિતો। સૌથી પહેલાં સુભાષિતના શબ્દાર્થ જોઈએ। શનેઃ ધીમે, પંથાઃ માર્ગ રસ્તો, કંથાઃ જૂના કપડાથી બનાવેલી ગોદડી, પર્વત લંઘનમ પર્વત ઓળંગવો, વિદ્યા વિત્તમ ચ વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવવું,
एतानि पंच। आ 5। शनैः शनैः धीमे धीमे। ભાષાંતર: ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 ધીમે ધીમે થાય છે. કઈ વસ્તુઓને ધીમે ધીમે કરવી કે જેમાં ઉતાવળ ન કરવી. ઉતાવળે આંબા ન પાકે એવી આપણે કહેવત સાંભળી છે. અને એની વિરોધી કહેવત ધીરજના ફળ મીઠા. બરાબર. તો અહીં પણ ધૈર્યનું મહત્ત્વ દર્શાવ્યું છે કે ભાઈ જે આવા ઝીણવટભર્યા કામ હોય છે, મહત્ત્વના જે કાર્ય હોય છે, એ કાર્યમાં ધીરજ રાખવી, ધૈર્યથી કાર્ય કરવું. પહેલું કહ્યું છે કે માર્ગ કાપવો. માર્ગ કાપવો એટલે કે મંઝિલ કાપવી. આપણી જે મંઝિલ હોય છે, આપણું જે ઠેકાણું હોય છે, આપણું જે ધ્યેય હોય છે, ત્યાં સુધી પહોંચવું. તો ત્યાં સુધી પહોંચવા માટેનો જે માર્ગ છે, જે રસ્તો છે, એ ધીમે ધીમે કાપવો, નહીં કે ઉતાવળે. સફળતા માટે ધીરજથી કાર્ય કરવું પડે છે. શોર્ટકટ અપનાવવા જઈએ તો આપણે ઘણી બધી પ્રોબ્લેમમાં ફસાઈ જઈએ છીએ. એટલે ધીરજ રાખી સાચો માર્ગ પકડી અને એ મંઝિલ સુધી પહોંચવું જોઈએ. બીજું કહ્યું છે કે ધીમેથી ગોદડી બનાવવી. ગોદડી બનાવવી એટલે પહેલાંના સમયમાં સ્ત્રીઓ છે કે ભાઈ બધાયના કપડાં જે રોજ રોજ પહેર્યા પછી ફાટી ગયા હોય, તૂટી ગયા હોય, તો એમાંથી સારું સારું કાપડ કાઢી તેને વ્યવસ્થિત ધોઈ, સૂકવી, સાફ કરી અને તેનું ગોદડું બનાવે છે. અને પછી એ ગોદડા ઓઢવા પાથરવામાં કામ લાગે છે. તો એમાં ધીરજની શું કામ જરૂર? એવો પ્રશ્ન થાય કે ભાઈ ગોદડા બનાવે એમાં તો શું? પણ એમાં પણ ધીરજની જરૂર છે. કેમ કે ફાટેલા વસ્ત્ર છે તેમાંથી બનાવવાની છે, તો તેમાં પણ જે કપડું હજી પણ સારું છે, જે હજી લાંબુ ટકે એમ છે, એ કાપડને અલગ કરવું, તેને વ્યવસ્થિત ધોઈ કોરું કરી સાફ કરવાનું. પછી એના માપ પ્રમાણે નાના નાના ટુકડાઓ છે એને પાથરવાના અને પછી ધીમે ધીમે એને સોય અને દોરાથી હાથ વડે સિલાઈ કરવાની, મશીન વડે નહીં, હાથ વડે. તો આ કાર્યમાં પણ ધીરજની જરૂર પડે છે. તો આવી જ રીતે આપણે કોઈ કાર્ય છે કે જે ઓલ્ડમાંથી ગોલ્ડ કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે, કે નકામી વસ્તુઓમાંથી સદુપયોગ કરવાનો છે, સારી વસ્તુ બનાવવાની છે, ફેંકી દેવા જેવી વસ્તુ છે એમાંથી નવું નિર્માણ, નવું સર્જન કરવાનું છે, તો ત્યાં પણ ધીરજની જરૂર છે. આપણે યુટ્યુબમાં કંઈક વિડીયો જોયો કે ભાઈ પ્લાસ્ટિકની જૂની બોટલ છે એમાંથી આવું કંઈક નવું બનાવવામાં ઉપયોગ થાય છે. એટલે આપણે ટ્રાય કરીએ, થોડુંક શરૂ કરીએ, કંઈક ભૂલ થાય ને ગડબડ થાય એટલે બધું કચરામાં ફેંકી દઈએ, તો એમ કાંઈ ન બને. એના માટે ધીરજ જોઈએ. ધૈર્યથી તમે બનાવો, ટ્રાય કરો, વિખાઈ જાય, તૂટી ફૂટી જાય, ફરી વાર બનાવો, બીજી વાર વિખાય, ફરી વાર બનાવો, 2-3 વાર કરો, તમને પ્રેક્ટિસ થઈ જાય, પછી એ કામ વ્યવસ્થિત બને. એટલે અહીંયા પણ ધીરજની જરૂર છે. ત્રીજું કહ્યું છે કે ધીમે ધીમે પર્વત ઓળંગવો. પર્વત ચડવાનો છે, ડુંગર ઉપર ચડવાનું છે, તો ત્યાં પણ ધીરજની જરૂર પડે છે. ફટાફટ તમે જો ચડવા જાઓ
ને ક્યાંક તમારો પગ લપસી ગયો તો તમે આવો સીધા નીચે, બધી મહેનત પાણીમાં, હાડકાં તૂટે એ જુદા. એટલે ત્યાં પણ ધીરજથી કામ કરવું, વ્યવસ્થિત માર્ગ રસ્તો જોવો, કેડી જોવી કે ભાઈ ના ના અહીંથી હું ઉપર જાઉં, આ સરળ રસ્તો છે, અહીંયા થોડા થોડા ગાળામાં પથ્થર વ્યવસ્થિત છે કે જ્યાં હું પગ મૂકીને ઉપર ચડી જાઉં. તો એવી રીતે પર્વત ઓળંગવો. બીજી રીત છે પર્વત એટલે આપણી મુશ્કેલીઓ. જીવનમાં ઘણી ઘણી મોટી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. એ મુશ્કેલીઓ એ પણ આ પર્વત ડુંગર જેવી હોય છે કે તેના પર ચડવા માટે, તેને પાર કરવા માટે પણ ધીરજ હોવી જરૂરી છે. ત્યારબાદ છે કે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, વિદ્યા મેળવવી, જ્ઞાન મેળવવું. તો એમાં પણ ઉતાવળ ન ચાલે. તમે એમ વિચારો કે ભાઈ આજે હું 9મા ધોરણમાં આવી ગયો છું, 2 મહિના મેં ભણી લીધું, મને ભાઈ 9માનું બધું આવડે છે, હું મને 10મામાં લઈ લ્યો. તો એવું બને નહીં. અને આમ પણ આપણે સ્કૂલમાં જે ભણીએ છીએ, પાઠ્યપુસ્તક છે, એ તો સીમિત જ્ઞાન છે. એક જ્ઞાન નહીં પણ એને માહિતી કહીએ તો પણ ચાલે. એ અર્થમાં પણ લઈ શકાય કે ભાઈ આપણે એટલા સમય મર્યાદામાં આટલી માહિતી મેળવી, આટલું જ્ઞાન મેળવ્યું. ના, પણ જ્ઞાન છે એ તો ખૂબ વિસ્તાર છે, ખૂબ વ્યાપેલો છે. વિદ્યા એ ખૂબ ફેલાયેલો વિષય છે. જુદા જુદા વિષયોની વિદ્યા મેળવવી, જ્ઞાન મેળવવું, દરેકે દરેક બાબતની માહિતી મેળવવી, અને એના માટે ધીરજ હોવી જરૂરી છે. ધૈર્યથી આપણે દરેક વસ્તુને વ્યવસ્થિત સમજી શકીએ. હા, તો તમે એમ કહો એક જ તે લેક્ચરમાં મિસ પાઠ વાંચી જાય, સમજાવી દે, એક્સપ્લેન કરી દે, ભાષાંતર લખાઈ જાય, સ્વાધ્યાય લખાય છે. તો એક લેક્ચરમાં આ બધું કરવા જઈએ, નો ડાઉટ કરી કાઢીએ, પણ ન એ તમારા મગજમાં ઉતરે કે નો મને એનો સંતોષ થાય. એટલે એ વસ્તુ પણ થઈ શકે નહીં. એટલે વિદ્યા મેળવવામાં ધીરજ રાખવી. અને ત્યારબાદ ધીમે ધીમે ધન કમાવું. ધન, પૈસા, ભૌતિક સુખ સગવડ, સંપત્તિ, તેમાં પણ ઉતાવળ ન ચાલે. એ પણ ધીમે ધીમે કરવું. ભણી લીધું, વિદ્યા મેળવી લીધી, હવે વિદ્યાનો ઉપયોગ છે વ્યવહારમાં કરવો, કામ ધંધો કરવો, અને તેમાંથી આવક મેળવવી, ધન મેળવવું. એ ધનમાંથી જુદી જુદી ભૌતિક સગવડો છે ઉપલબ્ધ કરવી. કોઈ તમને કહે કે ભાઈ 5 દિવસમાં 10 લાખ રૂપિયા કમા, તો એના માટેનો રસ્તો પણ એવો જ ખરાબ હોય. જુગારી છે, દારૂડિયાઓ છે, એ આવું કરતા હોય. શોર્ટકટમાં પૈસા કમાય અને અંતે શું થાય? જેલ ભેગા. એટલે જે સાચી રીતે યોગ્ય માર્ગમાં તમે પૈસા કમાઓ એ જ સાચી કમાણી. એટલે આ 5 વસ્તુઓ અહીંયા જે દર્શાવી છે એ ધીમે ધીમે કરવી જોઈએ. માર્ગ કાપવો એટલે આપણા જીવનના ધારેલા લક્ષ્ય સુધી પહોંચવા માટે ધીરજ રાખવી. કોદડી બનાવવી, જૂનામાંથી કંઈક નવું સર્જન કરવું, એમાં પણ ધીરજ રાખવી. પર્વત ઓળંગવો, જીવનમાં આવતી મુસીબતો છે, આપત્તિઓ છે, તેને પાર પાડવા માટે પણ ધીરજ રાખવી. વિદ્યા, જ્ઞાન મેળવવામાં પણ ધીરજ રાખવી, અને ધન કમાવામાં પણ ધીરજ રાખવી. બીજા શ્લોકના શબ્દાર્થ. બીજો સુભાષિત છે તેનો શબ્દાર્થ જોઈએ. શીલમ ચારિત્ર્ય, શૌર્યમ વીરતા, શૂરવીરપણું, અનાલસ્યમ આળસનો અભાવ, ઉદ્યમશીલતા, પાંડિત્યમ
પંડિતાઈ. મિત્ર સંગ્રહ, સારા મિત્રો રાખવા. અચોર હરણિયાની, ચોર ચોરી ન શકે તેવા. અક્ષય ન ખૂટે તેવો. નિધિ ખજાનો. ભાષાંતર જોઈએ. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. કુલ 5 વસ્તુઓની વાત કરી છે. એ 5 વસ્તુ કેવી છે? અવિનાશી ખજાનો છે. અવિનાશી કે જેનો ક્યારેય નાશ ન થાય એવો એક ખજાનો છે. બીજું, એને ક્યારેય કોઈ ચોરી ન શકે. ચોર ચોરી ન શકે. કોઈ પણ ચોર એને ચોરી ન શકે, એને આપણી પાસેથી લઈ જઈ ન શકે. તો આપણે પણ આવા અવિનાશી ખજાનાના માલિક બનવું જોઈએ. તો એ અવિનાશી ખજાનો છે શું? તો કે સારું ચરિત્ર. ચરિત્રવાન વ્યક્તિ કે જેના વિશે કોઈ ખરાબ વાત ન તમે સાંભળી શકો, સાંભળી પણ ન હોય કે ભાઈ ફલાણા વ્યક્તિએ આવું કામ કર્યું, ના, કોઈ વિશ્વાસ ન કરી શકે. સારું ચરિત્ર હોય, જેમ કે રામ, શ્રી કૃષ્ણ છે, રામ છે, ભગવાન શિવ, એવી જ રીતે ઈસુ ભગવાન છે, કે પછી મોહમ્મદ પૈગંબર છે. તો આ વ્યક્તિઓ છે, એમનું ચરિત્ર કેવું હતું? સારું, અતિ ઉત્તમ ચરિત્ર હતા, ચારિત્રવાન વ્યક્તિ હતા. ગાંધીજી, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, અબ્દુલ કલામ, ભગતસિંહ, આ બધા વ્યક્તિઓ છે ચરિત્રવાન વ્યક્તિઓ કે જેમનું ચરિત્ર છે સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ હતું. મધર ટેરેસા, રાણી લક્ષ્મીબાઈ, અઢળક નામ છે આપણા ઇતિહાસમાં. આવા અનેક શૂરવીરો છે, ચરિત્રવાન વ્યક્તિઓ થઈ ગયા. બીજો ગુણ છે શૂરવીરતા, બહાદુરી. બહાદુર વ્યક્તિ, શૂરવીર, આપણી શૂરવીરતા હોય, આપણે શૂરવીર હોઈએ, નિડર હોઈએ, તો કોઈ આપણો વાળ વાંકો ન કરી શકે. ત્રીજી છે ઉદ્યમશીલતા. ઉદ્યમી વ્યક્તિ, પરિશ્રમી વ્યક્તિ કે જેનામાં આળસ ન, 1% પણ આળસ ન હોય. એ હંમેશા હર ઘડી કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા કરે, એ ઉદ્યમશીલ અને પરિશ્રમતા. પછી છે પંડિતાઈ. પંડિતાઈ એટલે શું? તો કે જેની પાસે દરેક બાબતનું જ્ઞાન હોય અને અઢળક જ્ઞાન હોય, ઇતિથી અંત સુધીનું જ્ઞાન હોય એવું વ્યક્તિ. અને પાંચમું છે સારા મિત્રોનો સંગ્રહ. જે વ્યક્તિ પાસે ખૂબ જ સારા મિત્રો હોય, કે કોઈ પણ સમયે, કોઈ પણ ઘડીએ એ મિત્રો એની ઢાલ બનીને ઊભા રહી શકે, એને જે જરૂર હોય એ જરૂર પૂરી કરી શકે, એ મિત્રો પણ સારા સદ્ગુણી હોય. તો આ 5 વસ્તુ, આ 5 બાબતો એવી છે કે જેને કોઈ પણ પ્રકારનો ચોર છે એ ચોરી નથી શકતો. અને આ એવો અવિનાશી, ક્યારેય પણ નાશ ન પામે તેવો ખજાનો છે. એટલે આપણે દરેકે પણ આ 5 ખજાનાના સ્વામી બનવું જોઈએ. આપણું ચરિત્ર સારું હોવું જોઈએ, આપણે શૂરવીર હોઈએ, પરિશ્રમી હોઈએ, જ્ઞાની અને આપણા સારા એવા મિત્રો હોય. ત્રીજા સુભાષિતના શબ્દાર્થ જોઈએ. વિગુણેશુ વિરોધી
ગુણ ધરાવનારાઓમાં પુંસામ મનુષ્યોનું સહતેહિ સંગઠન શ્રેયસી કલ્યાણકારી દૃશેહે કોશિકાઓ વડે પરિભ્રષ્ટાઃ છૂટા પડેલા ન પ્રરોહંતિ ઉગતા નથી. ભાષાંતર: વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. સગા સંબંધીઓ કેવા હોય? વિરોધી ગુણ ધરાવનારા. વિરોધી ગુણ એટલે કેવા કે ભાઈ કોઈક છે શાંત સ્વભાવનું હોય, કોઈક મસ્તી મજાક્યું, કોઈને સંગીત પ્રિય હોય તો કોઈને નૃત્ય પ્રિય હોય, કોઈને ગળ્યું ભાવતું હોય તો કોઈને તીખું તમતમાટ ભાવતું, કોઈ છે બધા સાથે હળી મળીને રહેવાવાળું હોય, કોઈ છે એકલસુડું હોય, એકલા એકલા રહેવું ગમતું હોય, કોઈને માણસોની વચ્ચે રહેવું ગમતું હોય ને કોઈને એકલા રહેવું ગમતું હોય. એટલે બધાના ગુણ છે એ અલગ અલગ હોય પણ એમની વચ્ચે એકતા હોય. તો એ એકતા છે એ કેવી હોય? કલ્યાણકારી હોય. સ્વભાવ અલગ હોય, ગુણ અલગ અલગ હોય પણ એ બધા એક સાથે એક પરિવારમાં સંપીને હળીમળીને રહેતા હોય અને એટલે જ એમની જે એકતા છે એ કલ્યાણકારી સાબિત થાય છે. માનો કે એક પરિવાર છે, ઘણા બધા સભ્યો રહે છે, જેમાં કોઈનો સ્વભાવ છે એ મસ્તી મજાક કરવાનો છે, કોઈ હંમેશા શાંત રહેવાવાળું છે, કોઈ નકરું બકબક કરવાવાળું છે, કોઈ છે નાની નાની વાતમાં ઝઘડો કરવાવાળું છે. હવે બહારની કોઈ અન્ય વ્યક્તિ આવી અને કોઈ કારણસર એમની વચ્ચે ઝઘડો થયો ત્યારે એ પરિવાર છે એ એકજૂટ બની એક બની અને સામેવાળાનો સામનો કરે છે. તો એ જે એમની એકતા છે, યુનિટી છે, એ કેવી બને છે? કલ્યાણકારી. કેમ કે સામેવાળાને હરાવે છે. અને એનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કુશકાથી છૂટા પડેલા. કુશકા એટલે ફોતરા. ડાંગર તમે નામ સાંભળ્યું હશે પણ જોયા તો કદાચ નહીં હોય. જેમ ઘઉં છે, બાજરી છે, એ બધું ઉગે છે તો એમના ડૂંડા હોય છે અને એમાંથી છૂટા પાડવા એટલે ફોતરી સાથેના હોય. પછી એને ફોતરી છૂટી પાડવામાં આવે, સાફ કરવામાં આવે, પેકિંગ કરવામાં આવે અને બજારમાં એ વેચવા માટે આવે છે. તો ચોખા જે ડાંગર કેવી છે એ કુશકાઓવાળા ફોતરીવાળા હોય. ક્યારે? કે જ્યારે એને ઉગાડવામાં આવે ત્યારે. જો ચોખામાંથી ફોતરી છૂટી પડી ગયેલી હોય તો એ ચોખાના દાણા ઉગતા નથી. આપણા ઘરમાં જે ચોખા છે એ ફોતરી વગરના છે. આપણે એને ક્યાંય ઉગાડીએ તો એ ઉગે નહીં. પણ જે ડાંગર આવે, ફોતરીવાળા ચોખા આવે, એને તમે ઉગાડો તો એ આરામથી ઉગી જાય. એટલે અહીંયા પણ જેમ ચોખાને વિકાસ થવા માટે, એકમાંથી બીજું સર્જન થવા માટે કુશકાઓની જરૂર પડે છે, એવી જ રીતે પરિવારમાં, કુટુંબમાં વિકાસ માટે, પ્રગતિ માટે બધાની એકતા જે છે, યુનિટી છે, એ ખૂબ જ મહત્ત્વની છે. એટલે સંગઠન એ ખૂબ જ જરૂરી છે. અને કહેવત છે ને કે ભાઈ એક કરતાં બે બધા, બે સારા, એક કરતાં બે ભલા, અથવા ઝાઝા હાથ રળિયામણા. આવી પણ ગુજરાતીમાં ઘણી કહેવતો છે જેમાં પણ
એકતા સંગઠનનું મહત્વ દર્શાવ્યું છે. ચોથા સુભાષિતના શબ્દાર્થ. મેઘ સમમ, મેઘ સમાન. આત્મ સમમ, આપ અથવા આત્મ સમાન. આત્મા સમાન બળની વાત કરી છે. આપ બળ, આત્મબળની વાત કરવામાં આવી છે. ચક્ષુઃ સમમ, આંખ સમાન. ધાન્ય સમમ, ધાન્ય સમાન. તુલના છે, સરખામણી છે કે ભાઈ કઈ વસ્તુ કોની જેવી હોય, કેની સિવાય બીજી કોઈ વસ્તુ બરાબર ન હોય, એ અર્થમાં કીધું છે. ભાષાંતર જોઈએ એટલે સમજાય છે. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. સૌથી પહેલું કીધું છે જળ. આપણે તો ઘણા બધા સ્વરૂપે જળ જોયું છે. નદી, તળાવ, સરોવર, નાનું ઝરણું વહેતું હોય, ખાબોચિયા ભર્યા હોય, નાળામાં હોય, મ્યુનિસિપાલિટીનું આપણા ઘરમાં આવતું હોય, કૂવામાં, ડારમાં, આ બધા જળના સ્ત્રોત છે. પણ વરસાદનું જે જળ છે, જે પાણી છે, એના સમાન એક પણ પાણી હોતું નથી. વરસાદનું પાણી સૌથી ચોખ્ખું, સૌથી પ્યોર, એકદમ પારદર્શક હોય છે. એટલે પૃથ્વી પર ઘણા બધા જળ સ્ત્રોત છે. ભૂમિગત જળ જમીનમાંથી આપણને પ્રાપ્ત થાય, પણ વરસાદનું જે પાણી છે એના જેવું એક પણ પાણી, એક પણ જળ એવું હોતું નથી. બીજું કહ્યું છે કે આત્મ સમાન બળ. બળ ઘણા બધામાં હોય. પહેલવાન વ્યક્તિમાં હોય, દુબળો પાતળો હોય પણ મનથી એકદમ મક્કમ હોય ને. કોઈને પાવરનું બળ હોય, પૈસાનું બળ હોય, કોઈને ડરાવા ધમકાવવાનું બળ હોય, ઘણા બધા બળ હોય છે. પણ જેની આગળ પોતાના મનનું બળ છે, જે મનથી મક્કમ વ્યક્તિ છે, એ જ સાચું બળ છે, આત્મબળ. આત્મ એટલે પોતાનું. જે વ્યક્તિ પાસે પોતાના ઉપર વિશ્વાસ હોય, પોતાનું બળ હોય, આપ બળ હોય, એ જ સૌથી સાચું બળ છે. 5-10 વ્યક્તિ હોય હટ્ટા-કટ્ટા પહેલવાન, તો એ વ્યક્તિ બહારની વ્યક્તિથી આપણું રક્ષણ કરાવે, પણ આપણે મનથી કોઈ ભય અનુભવતા હોઈએ તો એનાથી આપણને રક્ષણ ન મેળવી શકીએ. ભલે ને ગમે એટલા આપણી આગળ બોડીગાર્ડ હોય, પણ જો આપણે મનથી મક્કમ હોઈએ, આપણને ખુદ ઉપર વિશ્વાસ હોય, તો આપણે દરેક મુસીબતનો સામનો કરી શકીએ છીએ. અને એટલા માટે જ આત્મા સમાન કોઈ બળ નથી. ત્રીજું કહ્યું છે આંખ સમાન તેજ નથી. તેજ, અત્યારની LED લાઇટ હોય કે સૂર્ય ચંદ્રનો તેજ હોય, દરેક તેજસ્વી વસ્તુ જોઈ લો, પણ આંખ સમાન તેજ નથી. કઈ રીતે? તો એ બધી વસ્તુઓ છે, પણ એને જોવા માટે શું છે? મહત્ત્વનું છે આંખ. હવે અંધ વ્યક્તિ છે, એને તમે સૂર્યની વાત કરો તો એ વ્યક્તિ કઈ રીતે વર્ણન કરી શકે? એને તો ક્યારેય સૂર્યને જોયો જ નથી. એટલે આંખ છે એ સૌથી વધારે તેજસ્વી હોય છે, અને આંખની મદદથી આપણે દરેક ઝીણામાં ઝીણી વસ્તુઓને પણ જોઈ શકીએ છીએ. સૌથી વધારે તેજસ્વી જો કોઈ હોય તો એ છે આપણી આંખ. અને ચોથું કહ્યું છે સૌથી પ્રિય વસ્તુ, તો એ છે ધાન્ય, અનાજ, ખોરાક. મેં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ મમ્મી રસોઈ બનાવીને આપે, પપ્પા બધી વસ્તુઓ લાવીને આપે, તો આપણને મમ્મી પપ્પા પ્રિય લાગે છે, વહાલા લાગે છે. શું કામ?
તો કે આપણને આપણી ભૂખ સંતોષે છે. એટલે દરેક વ્યક્તિને સૌથી વધારે પ્રિય હોય એ ધાન્ય છે. પેલું છે ને કહેવત કે ભાઈ પેટ કરાવે વેઠ, કે દરેક વ્યક્તિ જે કંઈ કાર્ય કરતો હોય તો એની પાછળનું કારણ હોય છે પોતાની ભૂખ સંતોષવી. ગુજરાતીમાં પણ કહેવત છે કે મેઘ સમાન જળ નહીં ને આત્મ સમાન બળ નહીં, તો એ કહેવત પણ સંસ્કૃતમાંથી જ આવી છે. હા, સુભાષિતના આધારે આપણે કહી શકીએ. એટલે જળ, કયું જળ મહત્ત્વનું છે? સૌથી શુદ્ધ તો એ છે મેઘ, વરસાદનું જળ. કયું બળ છે એ સૌથી શ્રેષ્ઠ છે? તો કે આત્મબળ, પોતાના ઉપર બળ, પોતાનું બળ. એ તેજ, સૌથી તેજસ્વી એ આંખો, અને સૌથી પ્રિય તો એ ધાન્ય. તો અહીંયા પ્રસ્તુત 4 સુભાષિતમાં આવી વાત કરવામાં આવી છે. આજે આપણે આજના લેક્ચરમાં આ 4 સુભાષિત રાખીએ છીએ. બાકીના જે 3 છે, 5, 6, 7 એ આવતા લેક્ચરમાં શબ્દાર્થ સાથે જોઈશું.